કારણ કે આપણે ઘણી વખત ગુજરાતી કહેવતમાં એક એવું પણ કહીએ છીએ કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી. બાળક નાનો હોય ને ત્યારથી અમુક બાબત આપણને ખબર પડવા માંડે. સાહેબ, સમય મર્યાદાને ધ્યાનમાં લઈને વધારે પ્રસંગો નથી કહેવા, પણ એના અભ્યાસ કાળના એક બે પ્રસંગો ઉપર ખરેખર વિચાર કરવા જેવો છે. કરમસદની અંદર એમનો અભ્યાસ ચાલતો હતો એ વખતનો આ પ્રસંગ. એક વખત એમના એક શિક્ષક સાહેબનું નામ અગરવાલ સાહેબ. તો સાહેબનો પીરિયડ હતો પણ સાહેબ ક્લાસમાં આવ્યા જ નહીં. ઘણીવાર એવું બને, પીરિયડનો સમય થઈ જાય, સાહેબ નો આવે. સમય થઈ ગયો, બધા વિદ્યાર્થીઓ રાહ જોવે અને અગરવાલ સાહેબ સ્ટાફ રૂમમાં પોતાના બાકીના શિક્ષક મિત્રો જોડે બેસીને ગપાટા મારતા હતા. સાહેબને ભૂલાઈ ગયું કે મારા લેક્ચર છે, કઈક એવી વાત નીકળી હશે કદાચ. સોનાના ભાવ વધી રહ્યા છે, ચાંદીના ભાવ વધી રહ્યા છે, ચર્ચાઓ બધી થતી હશે. સાહેબે લઈ લીધું હશે થોડુંક સોનું, મજા આવતી હશે ચર્ચા કરવાની. ત્યાં ને ત્યાં બેસી રહ્યા. આ બાજુ વિદ્યાર્થીઓ બધા રાહ જોવે, સાહેબ આવ્યા નહીં. એટલે બાળ વલ્લભ, બાળક છે હજી તો, ઊભા થયા. એ જ ક્લાસનો એક વિદ્યાર્થી હતો, બહુ સરસ મજાના ગીતો ગાય. એટલે એને તરત એવું કહ્યું કે તું એક કામ કર, અગરવાલ સાહેબ નો આવે ને ત્યાં સુધી ગીત ગા, અમે બધા તને સાથ આપીએ. તે શાળાના વર્ગખંડમાં ગીત ગાવાનું શરૂ થયું. વિદ્યાર્થી ગીત ગાય, બાકીના બધા તાળીઓ પાડીને એને સાથ આપે. એનો અવાજ છેક સ્ટાફ રૂમ સુધી ગયો. અગરવાલ સાહેબને યાદ આવ્યું, ઓ મારો તો પીરિયડ છે. ફટાફટ ક્લાસરૂમમાં આવ્યા. એટલા એનો સ્વભાવ છે ને એટલો ગુસ્સાવાળો હતો અને નાની નાની વાતમાં બધાને શિક્ષા બહુ કરે, સજા બહુ કરે. અત્યારના શિક્ષકો છે ને એ બિચારા સજા કરતા બહુ બીવે. મેં વચ્ચે લખ્યું હતું કે ઓલા કેમેરા વાળા બહુ વધી ગયા ને, બધા એટલા બધા મીડિયા વાળા થઈ ગયા છે, જાત જાતના. આમ લઈને આવે તરત છોકરો બિચારો હાવીણી લઈને આમ હંજવાળી કાઢતો હોય ન્યા આવે, છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવે છે એમ કરીને ચાલુ થાય. તો શિક્ષક બીવે બિચારા, કઈ કામ ન કરાવે. પણ આ અગરવાલ સાહેબ છે ને એ તો બહુ ખારા સ્વભાવના હતા. અને એ નહીં, અહીંયા મારી ઉંમરના જે બધા બેઠા, મિર્જા સાહેબ આપણને અનુભવ નહીં હોય બધાને, વાંકા રાખીને માથે ફૂટ મૂકતા હતા. અને અમુક શિક્ષકો લોઢાની રાખતા હતા, લોખંડની, સ્ટીલની, નીચે પડે ફાટ લઈને ફાટ ઠોકે. અને એમાંય તમે ઘરે જઈને મમ્મી પપ્પાને ફરિયાદ કરજો, લ્યો આજે સાહેબે મને ફૂટપટ્ટી મારી એમ કેજો. પપ્પા બે અડબૂથમાં દે, સાહેબે એમને ન માર્યું હોય, તારો વાંક હોય તો જ માર્યું એમ કરીને એ બે ઠોકે. આ અગરવાલ સાહેબનો સ્વભાવ એવો જ કડક. આવ્યા ક્લાસમાં, બધા છોકરાઓ ગીત ગાય છે. અગરવાલ સાહેબે જોયું જે છોકરો ગીત ગાતો હતો ને, સાહેબે જઈને એને પહેલા તો એક લપડાક ઠોકી દીધી અને પછી તરત કહ્યું કે ચલ પાછળ જા અને પાછલી બેન્ચ ઉપર ઊભો રહે. ઊભો રે, સજા, કેમ ગીત ગાય છે? ઈ છોકરો પાછલી બેન્ચ ઉપર જઈ અને ઊભો રહી ગયો. બાકીના બધા વિદ્યાર્થીઓ બેસી ગયા, પણ પેલો બાળ વલ્લભ એ પોતાની જગ્યાએ ઊભો થઈને એવું કહે છે કે સાહેબ, સાહેબ વાંક એનો નથી, વાંક તમારો છે. ઓલા છોકરાની સામે જોઈને એમ કે એ નીચે બેસી જા, ઊભું નથી રહેવું. ઓલો બિચારો મૂંઝાય કે મારે વાત કોની માનવી, અગરવાલ સાહેબની માનવી કે આ વલ્લભની માનવી? અને આનો પ્રભાવ એવો, ઓલો છોકરો બેહી ગયો નીચે. અગરવાલ સાહેબ કે હું તને કહું છું ઊભો થા, પાછો ઊભો થયો. આ બાજુ પાછા બાળ વલ્લભ કે હું કહું નીચે બેસી જા, બેસી ગયો. અને પછી એ અગરવાલ સાહેબને એવું કહે છે કે સાહેબ, સાહેબ તમારો સમય થયો તો તમારે ક્લાસમાં આવવું જોઈએ. અને અમે ક્યાં તોફાન કરતા હતા સાહેબ, અમે તો ગીત ગાતા હતા. અને તમે સમયસર ક્લાસમાં ન આવો તો અમે ગીત ગાવાને બદલે અહીંયા બેઠા બેઠા બધા રડીએ, રોઈએ. ગીત નો ગાઈએ બીજું શું કરીએ? ગીત જ ગાઈએ ને. અમે ગીત ગાતા હતા, અમારો કોઈનો વાંક નથી. આ અગરવાલ સાહેબની સામે એક વિદ્યાર્થીએ આ પ્રકારે દલીલ કરી અને સાહેબનો પિત્તો ગયો. જે વિદ્યાર્થી ગીત ગાતો હતો ને એને મુઈક પડતો અને સાહેબે એમ કીધું, વલ્લભ ઉપાડ, તારું દફતર ઉપાડ અને ક્લાસની બહાર નીકળ. તારું દફતર ઉપાડને બહાર નીકળ, મારા ક્લાસમાં હવે પછી તારે ક્યારેય બેસવાનું જ નહીં. સાહેબ કોઈ પણ જાતની દલીલ કર્યા વગર આ બાળ વલ્લભે પોતાનું દફતર ઉપાડ્યું, મૂક્યું ખંભે.
સાહેબ ગામડાની શાળા, સામાન્ય વિદ્યાર્થી દફતર ખંભે પડે ને હાલતા બહાર નીકળી ગયા. અને એ ખાલી બહાર નીકળ્યા એટલું નહીં, કશું જ બોલ્યા નથી, કંઈ જ નહીં. પણ જેવા વલ્લભભાઈ દફતર લઈને બહાર નીકળ્યા એટલે એક પછી એક બધા વિદ્યાર્થી પોતપોતાનું દફતર લઈ અને બહાર હાલતા. અગરવાલ સાહેબ કે હે તમને નથી કેતો, વલ્લભને કીધું તમે બેહો, પણ કોઈ સાંભળે તો ને. આખો ક્લાસ ખાલી, બધાય બહાર. બધાય સ્કૂલની બહાર બેઠા. રિસેસ પડી એટલે બાકીના ક્લાસ વાળા વિદ્યાર્થીઓ પણ આવ્યા. અને પછી એ વખતે આ બાળ વલ્લભે બધા વિદ્યાર્થીઓને બેસાડીને એવું કહ્યું કે અગરવાલ સાહેબે વગર વાંકે આ વિદ્યાર્થીને ઊભો રાખ્યો. આપણા શિક્ષક છે, આપણા ગુરુ છે, આપણને સજા કરે એને અધિકાર છે, સજા કરવી જ જોઈએ. પણ વાંક ન હોય અને સજા કરે એ આપણે બિલકુલ ચલાવી નહીં લઈએ. આપણા ગુરુને આપણે આદર આપીશું, પણ જો વગર વાંકે આપણને શિક્ષા કરે તો આપણે એનો વિરોધ પણ કરવો જોઈએ. અને માટે અમે લોકો તો હવે ક્લાસમાં નથી જવાના, પણ મારી વિનંતી છે કે તમે કોઈ ક્લાસમાં ન જાઓ. અને બધાય તૈયાર થઈ ગયા. અને આમે હારું ભણવું તો કોને ગમતું હોય બોલો કયો? આપણને બધાઈને સાહેબ આ હવેના વિદ્યાર્થી હું તો કહું છું બિચારા બધાય કમનસીબ છે, સતત અને સતત ભણ્યા જ કરવું પડે. બાકી અમે તો ગામડાની નિહારમાં ભણતા હતા ને, કોક અવસાન પાઈમાં હોય એવો સમાચાર મળે એટલે મજા આવી જાય કે હાય અડધા દીની રજા આપશે. કારણ કે ગામડામાં એ છોકરાઓને જમાડે, જેનું અવસાન થયું હોય દાડો આવે લાહા લાડવાન ગાંઠિયા, છોકરાને મોકલો એમ કહે એટલે તેથી અડધો દીની રજા હોય. ભણવું જ ગમે ને, બધાય છોકરા ક્લાસની બહાર નીકળી ગયા હતા, તમામે તમામ આખી સ્કૂલ ખાલી. સાહેબ આ નાનો એવો બાળ વલ્લભ જે આયોજન કરે છે એને એવું કહ્યું, હવે જ્યાં સુધી અગરવાલ સાહેબ પોતાની ભૂલ ન સ્વીકારે ત્યાં સુધી આપણે કોઈએ શાળાએ જવાનું નથી. ઘરેથી દફતર લઈને આવવાનું. શાળાની બાજુમાં એક ધર્મશાળા હતી, આપણે બધાએ ત્યાં જઈને બેસવાનું. ત્યાં જઈને આપણે બેસીશું, રમત રમીશું, શાળાએ નહીં આવીએ. અને અહીંયા એની નેતૃત્વ ક્ષમતાના ગુણોનું આપણને દર્શન થાય. વિદ્યાર્થીઓને કામ સોંપવાનું શરૂ કર્યું. 2 વિદ્યાર્થીને ઊભા કરીને એવું કહ્યું કે જો તમે એક કામ કરજો, કાલે વહેલા આવી અને આખી ધર્મશાળા તમારે સાફ કરી નાખવાની. એની આરે આ બાકીના 2 વિદ્યાર્થી જોડાશે. એમ કરીને 4 જણાને ધર્મશાળા વાળવાની જવાબદારી સોંપી દીધી. બીજા 2 વિદ્યાર્થીને એવું કહ્યું કે ત્યાં પાણી પીવાય જોશે. આપણે આખો દિવસ કઈ શાળામાં પાણી પીવા નહીં આવીએ. 2 વિદ્યાર્થીની જવાબદારી હોય કે તમે કુંભારને ત્યાં જઈ અને માટલા લઈ આવો. 2 વિદ્યાર્થીની પાણી ભરવાની જવાબદારી આપી. તમે જુઓ ખરા, બધાની વચ્ચે જવાબદારી વહેંચી દીધી. સાહેબ આ વાર્તા નથી કેતો, આ નરી વાસ્તવિકતા કહું છું. એને આ જ પ્રમાણે આખું આયોજન કર્યું. બીજા દિવસથી હડતાલ શરૂ થઈ. શિક્ષકને એમ કે કેટલાક દિવસ કરશે, આવશે આપેડા. 3જો દિવસ ગયા જ નહીં. આચાર્ય નરવણે સાહેબ હતા, એ આવ્યા અને આચાર્ય એવું કહ્યું કે વલ્લભ જીદ મૂક, આવો બધા વિદ્યાર્થીઓ આવો ક્લાસ. એ કે સાહેબ આ જીદ નથી. એક વખત અગરવાલ સાહેબ પોતાની ભૂલ સ્વીકારી લે કે આ મારી ભૂલ હતી, અમે આવી જશું બધા. નરવણે સાહેબ ગયા અને અગરવાલ સાહેબને કીધું કે આ માને એમ નથી. જો તમે એવું ઈચ્છતા હોય કે આપણી શાળા ચાલે તો ત્યાં જઈ અને ભૂલ સ્વીકારો. અને અગરવાલ સાહેબ આવ્યા, ધર્મશાળામાં આવી, બધા વિદ્યાર્થીઓની સામે ઉભા રહ્યા અને ભૂલ સ્વીકારી. અને પછી વિદ્યાર્થીઓ દફતર લઈ અને ભણવા માટે આવ્યા. સાહેબ બાળપણમાં હડતાલો ચાલુ કરી હતી આને, પણ ક્યાં? જ્યાં કોઈ ભૂલ કરતું હોય ત્યાં. બાકી શિક્ષકને એને જે આદર આપ્યો છે ને એ પણ અદ્ભુત છે. બીજો પ્રસંગ આપણે એ લઈએ કે શિક્ષક ભૂલ કરે તો શિક્ષકને યાદ પણ અપાવે, વિનમ્રતાપૂર્વક યાદ અપાવે કે સાહેબ અહીંયા આપ ભૂલ કરી રહ્યા છો. અને જે શિક્ષક સારું કામ કરતા હોય એ શિક્ષકને મદદ પણ એવી કરે. એ જ્યારે નડિયાદ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા એ વખતનો આ પ્રસંગ જરા સાંભળજો. નડિયાદ હાઈસ્કૂલમાં એમનો અભ્યાસ ચાલે. એમના એક શિક્ષક હતા, એ શિક્ષકનું નામ હતું મહાનંદ સાહેબ. નડિયાદ નગરપાલિકાની ચૂંટણી આવી અને એ નગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડમાંથી એક નેતાએ ફોર્મ ભર્યું. એ નેતા વર્ષોથી ચૂંટણી લડે અને પોતાની જાત ઉપર પૂરો વિશ્વાસ કે આપણને કોઈ ક્યારેય હરાવી ના શકે. આ સ્કૂલની અંદર જ્યાં સરદાર સાહેબ અભ્યાસ કરતા હતા એના પેલા શિક્ષક મહાનંદ સાહેબ, એમને પણ આજે
વર્ષોથી નેતાગીરી કરનારી વ્યક્તિ હતા, એની સામે ફોર્મ ભર્યું. એક શિક્ષકે ફોર્મ ભર્યું. આમાં ઘણા કદાચ એવું કહે કે સાહેબ તમારી બોલવામાં કઈ ભૂલ નથી થતી ને, નોકરી કરતા હોય એ ક્યારેય ચૂંટણી ન લડી શકે. આવું આમ સાંભળ્યું સાહેબ. તો શિક્ષક કેવી રીતે ફોર્મ ભરી શકે? સરકારી શાળાના શિક્ષક ચૂંટણી ના લડી શકે, પણ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ હોય ને એના ટીચર ચૂંટણી લડી શકે, ધારાસભ્ય બની શકે. આમાં રાજકોટના મેયર હતા, એક ટીચર બની શકે. ત્યાં મહાનંદ સાહેબ ઉભા રહ્યા ચૂંટણીમાં, અને પેલા નેતાને ખબર પડી કે ઓહો, મારી સામે એક શિક્ષક ચૂંટણીમાં ઉભા છે. સાહેબ, એ નેતા જ્યારે સભામાં જાય ને ત્યારે સભામાં પ્રવચન કરે ને પ્રવચન કરીને એવું કે આજકાલ તો પંતુજીઓને નેતા બનવાના સપના જાગ્યા છે. પંતુજી કોને? શિક્ષક. શિક્ષક માટે આ શબ્દ વપરાતો, પંતુજી. આજકાલ તો પંતુજીઓને નેતા બનવાના સપના જાગ્યા છે, અને મારી સામે એક માસ્તર ચૂંટણીમાં ઊભા છે. એ શો જોઈને આવા ફોર્મ ભરતા હશે? આવી બધી વાતો કરે. વલ્લભભાઈને ખબર પડી કે આપણા શિક્ષક મહાનંદ વિશે આ નેતા આવી વાતો કરે છે. તે વિદ્યાર્થીઓને બધાને ભેગા કર્યા. વિદ્યાર્થીઓને ભેગા કરીને નેતાની સભા હતી, સભામાં ગયા અને બેહી ગયા. પેલા નેતાએ દરેક જગ્યાએ જેમ પ્રવચન થતું હોય આ પ્રવચન ચાલુ કર્યું. શિક્ષક મારી સામે ઊભા છે, શું જોઈને ઊભા હશે? કેવી રીતે મને હરાવી શકે? વાત ચાલતી હતી ને, વલ્લભભાઈ ઊભા થયા બધાની વચ્ચે, અને નેતાને એવું કે પણ શિક્ષક તમને હરાવે તો? આ કે શક્ય જ નથી. શિક્ષક મને કેમ હરાવે? કેટલા સમયથી હું અહીંયા કામ કરું છું, હું ચૂંટાઉં છું, લોકો ચૂંટે છે, લોકોનો પ્રતિનિધિ છું. વલ્લભભાઈ પાછી એક જ બાબત, પણ તમને હરાવે તો? અને જાહેર સભામાં સાહેબ આ નેતાએ એવું કહ્યું, જો મને હરાવે ને શિક્ષક તો મારી મૂછો મુંડાવી નાખું. બસ વલ્લભભાઈ વિદ્યાર્થીઓને કે હાલો, હાલતા નીકળી ગયા બધા. સાહેબ, એમણે ઘરે ઘરે જઈ અને ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકનો બધાની જવાબદારી સોંપી દીધી. એ વખતે પ્રિન્ટિંગ પ્રેસમાં ઓલા ચોપાનિયા છાપવામાં તકલીફ પડે તો વિદ્યાર્થીઓને આપી દીધું, હાથે લખીને ચોપાનિયા બનાવ્યા. અમારા સાહેબને જીતાડશો તો આ ફાયદો ને આ ફાયદો ને આ ફાયદો. ચોપાનિયા તૈયાર કર્યા, જાહેરાતના બધાય. વિદ્યાર્થીઓને જવાબદારી સોંપી, ઘરે ઘરે જઈ અને આ પ્રચાર ચાલુ કરે. આ અત્યારે પેલા બુથ પ્રમુખ વાળી જે વાત આવી, એ તો અત્યારે લાવ્યા. આને તો વર્ષો પહેલા બુથ પ્રમુખ નિમી દીધા હતા વિદ્યાર્થીઓને. જો તારે આ બુથ નું જોવાનું, એલા જાય છે ઘરે ઘરે જઈને. સાહેબ, થયું એવું, આ વિદ્યાર્થીઓએ જે પ્રચાર કર્યો પોતાના શિક્ષકનો, એક શિક્ષક પહેલી વખત ચૂંટણીમાં ઉભા રહ્યા અને વર્ષોથી ચૂંટણી જીતતા નેતાને એને હરાવ્યા. હારી ગયા. મહાનંદ સાહેબ ચૂંટણી જીતી ગયા. વિદ્યાર્થીઓએ ભેગા થઈ પોતાના શિક્ષકને ચૂંટણી જીતાવી દીધી. ચૂંટણી જીતી ગયા એ તો વાત પૈતી, પૂરું થઈ ગયું. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓને ભેગા કર્યા, ટોળી ભેગી થઈ. પછી કે હવે કામ કરો, ગામમાં વાણંદને બોલાવી આવો અને કેજો ખજીયો બજીયો લઈને બધું આવે. પણ કે આપણે તો હજી આ દાઢી થતી નથી. હું એ કે બીજી કઈ ચર્ચા કરો, અત્યારે વાણંદને લેતા આવો, જાઓ. તો 3-4 વિદ્યાર્થીઓ ગયા, વાણંદભાઈને લઈને આવ્યા. વાણંદભાઈ આવ્યા પોતાનો સામાન લઈને, અને વલ્લભભાઈએ કહ્યું ચલો આપણે ઓલા નેતાની ઘરે જવાનું છે. સાહેબ, નેતાની ઘરે ગયા અને ન્યા જઈને નેતાને બહાર કાઢ્યા. પછી એને તરત કહ્યું, મુંડાઓ તમારી મૂછો. જાહેર સભામાં બોલ્યા હતા. અને નેતાએ તરત કહ્યું કે ચૂંટણીમાં તો બધું બોલવાનું હોય, એમ કરવાનું ન હોય. બોલવાનું હોય, પણ આ કઈ ગાંજા જાય? એ કે બિલકુલ નહીં ચાલે. બધાની હાજરીમાં તમે બોલ્યા છો અને તમારે તમારી મૂછો મુંડાવવી જ પડશે. સાહેબ, વર્ષોથી રાજકારણમાં રહેતા અને ચૂંટાતા એ નેતાને એ હદે દબાણ કર્યું કે એને પોતાની મૂછો મુંડાવવી પડી. બોલો, એની મૂછો મુંડાવી બધા ભેગા થઈને. આ પ્રસંગો આપણને એવું કે બાળપણની અંદર પણ એ વિદ્યાર્થી તરીકે કેવા હતા. એમને કરમસદમાં અમુક અભ્યાસ પૂરો કર્યો. એક પ્રસંગ મારે તમને એ કહેવો છે. થોડો અભ્યાસ કરવા માટે, આગળનો અભ્યાસ કરવા માટે, અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરવા માટે એ બાજુના ગામ પેટલાદમાં ગયેલા. કરમસદથી બાજુમાં જ થાય પેટલાદ. અને ત્યાં પેટલાદમાં રૂમ રાખીને રહેતા હતા. 8-10 વિદ્યાર્થીઓ, બધા 2-3 એને રૂમ રાખ્યા હશે
રૂમ રાખીને બધા વિદ્યાર્થીઓ ત્યાં પેટલાદમાં રહે. જ્યારે રવિવારની રજા આવે ને ત્યારે 15 દિવસે એક વખત એ લોકો પેટલાદથી ચાલતા ચાલતા કરમસદ આવે. રવિવારની રજામાં કરમસદમાં ઘરે રોકાય અને પછી રજા પૂરી થાય એટલે પાછા એ પેટલાદ જતા રહે. જે કંઈ પણ નાની મોટી ખરીદી કરવાની હોય એ ખરીદી કરીને પેટલાદ જાય. જો આ પેટલાદ વાળી ઘટનાને આધારે મારે તમને 2 સંદેશા આપવા છે, જરા ધ્યાનથી એને સમજવા માટેનો પ્રયત્ન કરજો. પહેલી એક ઘટના મારે એક એવી છે કે એક વખત ઝવેર બાપા સરદાર સાહેબના પિતા એ કોઈ કામ અંગે પેટલાદ ગયા. કામ પૂરું થયું પછી ઝવેર બાપાને વિચાર આવ્યો કે વલ્લભ અહીંયા પેટલાદ રૂમ રાખીને રહે છે, ભણે છે, જરાક જઈને તપાસ તો કરું એ લોકો કરે છે શું. ઝવેર બાપા આના રૂમે આવ્યા. આ બધા વિદ્યાર્થીઓ જ્યાં રૂમ રાખીને રહેતા ત્યાં ઝવેર બાપા એવું નોંધે છે, ઝવેર બાપાએ એવું કહ્યું કે મેં વલ્લભનો રૂમ જોયો, એટલો ચોખ્ખો ચણાક રૂમ, એકદમ ચોખ્ખો રૂમ, દરેકે દરેક વસ્તુ યોગ્ય રીતે ગોઠવેલી, જે વસ્તુ જ્યાં રાખવી જોઈએ તે વસ્તુ એમણે ત્યાં જ રાખેલી. આટલું સરસ રીતે ગોઠવાયેલો રૂમ મેં જોયો નથી. એટલો સરસ રીતે એ રૂમને એને ગોઠવેલો હતો. સાહેબ વિદ્યાર્થી છે, હજુ તો એનો અભ્યાસ ચાલુ છે, પણ એ વખતે પણ એને પોતાના રૂમને કેટલો સ્વચ્છ રાખ્યો છે અને કેટલો સરસ રીતે સજાવીને રાખ્યો છે, ગોઠવીને રાખ્યો છે કે એના પિતા પણ એને કારણે રાજી થયા, પ્રસન્ન થયા. આ બાબત ઉપરથી શું શીખવાનું? આમાં જેટલા લોકો હોસ્ટેલમાં રહ્યા હોય ને, હોસ્ટેલમાં ભણતા હોય ને પોતાના અભ્યાસ દરમિયાન, સાહેબ હોસ્ટેલમાં રહેનારા કોઈ વિદ્યાર્થીના રૂમમાં એક વખત તમે જજો. આ હા હા હા, ગોદડું ક્યાં પડ્યું હોય, ચાદર ક્યાં પડી હોય, કોનો શર્ટ કોણ પહેરીને વયો જાય, કઈ નક્કી જ ન હોય. બધું આડું અવડું. આપણને થાય કે આ આપણે ક્યાં આવી ગયા છીએ. આ વલ્લભભાઈ હોસ્ટેલમાં જ રહેતા હતા, પણ એની હોસ્ટેલમાં બધું કેટલું વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય. સાહેબ એના જીવનમાંથી એક આ શીખવા જેવું કે મારા ઘરની અંદર બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવું. અહીંયા જેટલા ભાઈઓ બેઠા ને, આ બાજુ ભાઈઓ બેઠા છે અને આમ ક્રોસમાં ઓલી બાજુ ભાઈઓ બેઠા છે. હું રાજકોટની અંદર જે એપાર્ટમેન્ટમાં રહું છું, અમારે 48 એવેન્યુ નામનું એક એપાર્ટમેન્ટ છે. અમે બધા એમાં રહીએ, બહુ સરસ રીતે મજા કરીએ છીએ. એટલે એક વખત ગણેશોત્સવની અંદર અમે કાર્યક્રમ રાખ્યો હતો અને ગણેશોત્સવના કાર્યક્રમમાં કપલને અમે બોલાવીએ, પછી પતિને એવું કહીએ કે તમારા પત્નીની ન ગમતી હોય એવી બાબત કયો, અને પત્નીને એવું કહીએ કે તમારા પતિની ન ગમતી હોય એવી બાબત કયો. બેન અરસપરસ શું નથી ગમતું એકબીજાનું એવું કયો, અમને ખબર પડે ને એ પોતાનામાં સુધારો કરે. એક કપલ આવ્યું, પેલા બેનને એવું કહ્યું કે તમારા પતિમાં ન ગમતી હોય એવી કોઈ એક બાબત કયો. એટલે બેને કહ્યું કે મને એક બાબત બિલકુલ નથી ગમતી. આમ કહ્યું કઈ? અમારે જાણવી જ કયો. હવે જવાબ આપ્યો, અહીંયા બેઠેલા પતિદેવો સાંભળજો, અમને બધાને લાગુ પડતું હતું. એણે કહ્યું કે આ સવારે બાથરૂમમાં નાવા માટે જાય ને, પછી નાઈને આવે ને એટલે ભીનો ટુવાલ સીધો પલંગ ઉપર જ નાખે છે, બેડ ઉપર મૂકી દે સીધો. એને કારણે બેડે ભીનો થઈ જાય છે, એને ભેદ લાગે છે. આ બાબત મન નથી ગમતી. અને બેન જેવું બોલ્યા ને એટલે સામે જેટલી બહેનો બેઠા ને કે અમારા ઘરે આવું જ થાય છે. અને અહીંયા ખરેખર જેટલા બહેનો બેઠા પૂછો 50% ઘરે આ જ થતું હોય. આવીને ટુવાલ સીધો નાખે બેડ ઉપર. સરદાર કથામાંથી એક આ નવું શીખીને જઈએ કે આપણો ટુવાલ હવે આપણે બેડ ઉપર નહીં, સરદાર સાહેબ પોતાના રૂમમાં બધી વસ્તુ વિદ્યાર્થી કાળ દરમિયાન પણ ગોઠવીને રાખતા હોય તો હું મારામાં થોડોક પરિવર્તન કરું. 2014માં નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત કેટલી વાતો કર્યા કરે અને ખબર નહીં હજુય આપણામાં એ સ્વચ્છતા આવતી જ નથી. બોલો કેટલાય મેં જોયા છે સાહેબ, સારી વ્યક્તિ માવો ખાવાનું કરીને લઈને ફાટકર કાગળિયું જ્યાં આવે એટલે ગમે ત્યાં નાયકમાં તું યોગ્ય જગ્યાએ નાયક. આજુબાજુ ડસ્ટબિન ના હોય તો અત્યારે ખિસ્સામાં રાખી દે, પછી જ્યારે અનુકૂળતા આવે ત્યારે ડસ્ટબિનમાં નાખજે. પણ એવું આપણે કરતા જ નથી. સ્વચ્છતાનો પાઠ સરદાર સાહેબમાંથી શીખીએ, કારણ કે એના પિતા જ્યારે એના રૂમની મુલાકાતે ગયા ને વિદ્યાર્થી કાળ દરમિયાન પણ
એનો રૂમ વ્યવસ્થિત હતો. આમાં ઘણા આપણી સામે દલીલ કરી કે સાહેબ ઘર એને જ કહેવાય જે અવ્યવસ્થિત હોય. વ્યવસ્થિત તો હોટલ હોય સાહેબ, હોટલ હોય એ વ્યવસ્થિત હોય, અવ્યવસ્થિત હોય એને ઘર કહેવાય. વાત સાચી, વાત સાચી. પણ છતાંય સાહેબ મારી આંખને હંમેશા જે વ્યવસ્થિત હોય એ વધારે ગમતું હોય, અને એટલે મારાથી જેટલું થઈ શકે ને એટલું કરવાનો હું પ્રયત્ન કરું. બીજી ઘટના એ પેટલાદ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારની, આ વાતને પણ જરા ધ્યાનથી સાંભળજો. મેં તમને કહ્યું કે જ્યારે રવિવારની રજા હોય ત્યારે પેટલાદથી કરમસદ આવે, એક દિવસ રોકાય, કઈ વસ્તુ લઈ જવાની હોય, નવી ખરીદી કરવાની હોય, શાકભાજી વગેરેની એ ખરીદી કરીને જાય. પેટલાદથી કરમસદ આવ્યા, રોકાણા, અને બીજે દિવસે જ્યારે કરમસદથી પેટલાદ જતા હતા, 3-4 મિત્રો બધા ચાલતા ચાલતા જ જતા હતા. ચાલતા ચાલતા જતા હતા, થોડા આગળ ગયા, બધા મિત્રો વાતો કરતા હતા, વિદ્યાર્થીઓ છે, વાતો કરતા હતા. એમાં એકનું ધ્યાન ગયું, જોયું કે વલ્લભ ક્યાં, વલ્લભ કેમ નથી દેખાતો, ક્યાં ગયો? આમ કરીને પાછળ જોયું તો વલ્લભભાઈ એટલે કે સરદાર સાહેબ એ પાછળ હતા, અને પાછળ રોડની વચ્ચે એ વાંકા વળીને કંઈક કરતા હતા. એટલે આ બધાએ અવાજ કર્યો, એ વલ્લભ. એટલે એને ઊંચું જોયું, આમ ઊંચું જોઈને આમ ઈશારો કર્યો. આ લોકો ઊભા રહ્યા, એ કંઈક કામ કરતા હશે, કામ પૂરું થયું અને પછી ચાલતા ચાલતા પોતાના મિત્રો પાસે પહોંચ્યા. એટલે મિત્રોએ એવું કહ્યું, વલ્લભ કેમ પાછળ રહી ગયો, શું કરતો તો ત્યાં? હવે સાંભળજો સાહેબ, આ સંસ્કારો બધા ક્યાંથી આવતા હોય, આ ગુણો બધા ક્યાંથી આવતા હોય. કેમ પાછળ રહી ગયો તો વલ્લભ? આ બાળ વલ્લભ, વિદ્યાર્થી વલ્લભ જવાબ આપે છે કે આપણે ગઈકાલે જ્યારે અહીંથી કરમસદ જવા માટે નીકળ્યા ને, ત્યારે મેં જોયું કે રસ્તાની બરોબર વચ્ચે એક મોટો પાણો પડ્યો હતો અને થોડોક જમીનમાં ખૂટી ગયો હતો, અને પાણો બધાને નડતો હતો. બધા એને તારવીને ચાલતા હતા, ઓલી બાજુથી ચાલે, આ બાજુથી ચાલે. આજે જ્યારે આપણે પાછા જતા હતા ત્યારે એ પાણો એની જગ્યાએ જ હતો, અને આજે એ નડતો હતો. કોઈ એ પાણાને હટાવ્યો નહીં. ગઈકાલે હતો, આજે હતો. કેટલા લોકો એને કારણે દુઃખી થાય છે, કેટલા લોકોને તકલીફ પડે છે, અને એટલે હું એ પાણો ઉપાડતો હતો. મિત્રોએ પૂછ્યું, તો પછી શું થયું વલ્લભ, પાણો ઉપાડ્યો? અને આ જવાબ આપે છે એ કે વલ્લભ એક વખત જે કામ આદરે ને એને ક્યારેય અધૂરું ન મૂકે, એ પાણાને ઉપાડીને બાજુમાં ફેંકી દીધો. આપણે જે કહીએ ને, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સાહેબ બીજા લોકોને તકલીફ પડે છે, મારે એના માટે શું કરવું જોઈએ, એવો વિચાર એને વિદ્યાર્થી કાળ દરમિયાન આવતો હતો. અહીંયા જેટલા માતા પિતા બેઠા, માતા પિતાને મારે એ કહેવું છે કે બાળકોમાં સંવેદનાઓનું સિંચન કરજો, બાળકોમાં સંવેદના જાગે એવું કંઈક કરજો. આજકાલ વિદ્યાર્થીઓમાં સંવેદનાનો અભાવ જોવા મળે છે. કોઈને દુઃખી જોઈને મારા દીકરા કે દીકરીને દુઃખ થાય, કોઈને ભૂખ્યા જોઈને, તરસ્યા જોઈને, રોડ ઉપર ભિખારી જોઈને, હેરાન થતા માણસને જોઈને મારા દીકરા કે દીકરીને પણ દુઃખ થવું જોઈએ, એનું હૃદય પણ થોડું દુઃખી થવું જોઈએ. એ પ્રકારના એને સંસ્કારો આપવાનો પ્રયત્ન પણ કરજો, અને કરવા જેવું છે. બાળકોમાં સંવેદના જગાડવાની જરૂર છે, જે આજકાલ ઓછી થતી જાય છે. આ વલ્લભભાઈમાં સંવેદનાના દર્શન આપણને એ વખતથી થાય છે, વિદ્યાર્થી કાળ દરમિયાન. સાહેબ એમનો અભ્યાસ એ મેટ્રિક સુધીનો પૂરો થયો. હવે સીધા આપણે આગળની વાત ઉપર જઈએ છીએ, જરા સમજજો. એમના 2 મોટા ભાઈ, સૌથી મોટા ભાઈ નરસિંહભાઈ, પછી સોમાભાઈ. એ તો એટલું બધું ભણેલા નહીં, ઝવેર બાપાની હારે ખેતી કામમાં લાગી ગયેલા. 10 વીઘા જમીન હતી, ખેતી કામ કરે. પણ ત્રીજા નંબરના જે ભાઈ હતા વિઠ્ઠલભાઈ, એ ભણવામાં હોશિયાર હતા, સરદાર સાહેબ કરતા મોટા, ભણવા પણ વેલા સ્કૂલે ગયેલા, એમને વેલો ભણવાનો ચાન્સ મળેલો. સરદાર સાહેબને આપણે વાત કરીએ એમ 8 વર્ષે ભણવા માટેનો ચાન્સ મળેલો, જ્યારે વિઠ્ઠલભાઈ તો 6.5 વર્ષની ઉંમરના થયા ત્યારથી ભણવા માટે લાગી ગયેલા. વિઠ્ઠલભાઈએ મેટ્રિક પૂરું કર્યું, અને મેટ્રિક પૂરું કરીને એને પ્લીડર બનવું હતું. પ્લીડર, પ્લીડર એટલે વકીલ. એટલે એમને પ્લીડરનો અભ્યાસ કર્યો. પ્લીડરનો અભ્યાસ કરીને એ પ્લીડર બન્યા, વકીલ બન્યા. જે પ્લીડર બને ને
એ નાની કોર્ટમાં, નીચલી કોર્ટમાં વકીલાત કરી શકે. હાઈકોર્ટમાં વકીલાત ન કરી શકે. હાઈકોર્ટમાં વકીલાત તમારે કરવી હોય તો તમારે બેરિસ્ટર બનવું પડે. પણ જો તમે પ્લીડર હોય તો તમે નીચલી કોર્ટમાં વકીલાત કરી શકો. એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ એ પ્લીડર બન્યા હતા, નીચલી કોર્ટમાં વકીલ કરી શકે એવી લાયકાત એને પ્રાપ્ત કરી હતી. હવે સમજો સાહેબ, એક ખેડૂતનો દીકરો છે, ઝવેર બાપા ખેતી કરે છે, અને એ વખતે આ વિદ્યાર્થી વલ્લભ એક સંકલ્પ કરે છે, જીવનનો એક ગોલ નક્કી કરે છે કે મારે બેરિસ્ટર બનવું છે. અને બેરિસ્ટર બનવું હોય તો અહીંયા ભારતમાં એના માટે અભ્યાસ નહીં, ઇંગ્લેન્ડ જવું પડે, લંડન જવું પડે, અને ત્યાં જઈને બેરિસ્ટર બનાય. એક ખેડૂતનો દીકરો, ખેતી કરનાર પિતાનો દીકરો, આવકના બીજા કોઈ સ્ત્રોત નથી, અત્યંત સાધારણ પરિવારનો દીકરો, પણ સપનું તો જુઓ કેવડું મોટું કે મારે બેરિસ્ટર બનવું છે, લંડન ભણવા માટે જવું. પૈસા થતા નહીં. મેટ્રિકનો અભ્યાસ પૂરો થયો એટલે મોટા ભાઈની જેમ એણે પણ વિચાર્યું કે હું પણ પ્લીડર બની જાઉં, હું પણ નાની કોર્ટમાં વકીલાત કરું, વકીલાત કરીશ, પૈસા બચાવીશ, અને પૈસા બચાવી અને પછી ઇંગ્લેન્ડ ભણવા જવા માટેની મારી વ્યવસ્થા કરીશ. સાહેબ, એમણે પ્લીડરનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પૂરું કર્યા પછી પ્લીડરમાં ડાયરેક્ટ તમારે પરીક્ષા આપવાની હોય. પરીક્ષા આપી, પરીક્ષા પાસ પણ કરી, અને મેટ્રિક પૂરું કર્યા પછી પ્લીડરનો અભ્યાસ કરીને આ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એ પ્લીડર બની ગયા, એ વકીલ બની ગયા. હવે સમજો, એના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ, મેં તમને કહ્યું બહુ જ મોટું વ્યક્તિત્વ વિઠ્ઠલભાઈ. એટલે વિઠ્ઠલભાઈને વીર વિઠ્ઠલભાઈ કહેવાય. આપણી ગુજરાતની વિધાનસભા જે છે, માનનીય પૂર્વ મંત્રી શ્રી અહીંયા બેઠા છે, જે બધા આપણા ધારાસભ્યો જે વિધાનસભામાં બેસી અને રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરે છે, એ વિધાનસભાનું નામ આપવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ ભવન. એ વિઠ્ઠલભાઈ એટલે કોણ? સુભાષચંદ્ર બોઝ. એ સુભાષચંદ્ર બોઝને, સુભાષ બાબુને જેને પ્રેરણા આપી, સુભાષ બાબુના જે મેન્ટર કહેવાય, એ આ વિઠ્ઠલભાઈ હતા, સરદાર સાહેબના મોટા ભાઈ. એ પ્લીડર બની ગયા હતા, અને પ્લીડર બનીને એણે બોરસદની અંદર પ્રેક્ટિસ ચાલુ કરી હતી. અહીંથી અહીંયા સુધી જે વાતો હતી ને, થોડી ટેકનિકલ વાતો હતી, હવે થોડી મજા આવે એવી વાતો આવશે. એ પ્લીડર બની ગયા હતા વિઠ્ઠલભાઈ. બોરસદની અંદર વિઠ્ઠલભાઈની પ્રેક્ટિસ ચાલતી હતી. હવે વિઠ્ઠલભાઈ પછી વલ્લભભાઈ પણ પ્લીડર બન્યા. એટલે મોટા ભાઈએ તરત એવું કહ્યું કે વલ્લભ, તુંય પ્લીડર બની ગયો, તુંય વકીલ બની ગયો, મારે સરસ મજાની બોરસદમાં પ્રેક્ટિસ ચાલે છે, આવતો રે મારા ભેગો, આપણે બે ભાઈ હારે મળીને સરસ મજાની પ્રેક્ટિસ કરીએ. સાહેબ સમજો, તૈયાર પ્લેટફોર્મ હતું, તૈયાર પ્લેટફોર્મ. સીધું જ મોટા ભાઈની હારે જોડાઈ જવાનું હતું વકીલાતના વ્યવસાયમાં. પણ એ વખતે આ નવા નવા વકીલ બનેલા વલ્લભભાઈ પોતાના મોટા ભાઈને એવું કહે છે કે મોટા ભાઈ, તમે જે કંઈ પણ મને કહો છો ને, તમારી બધી આજ્ઞા મને શિરોમાન્ય. પણ મોટા ભાઈ, મારી એવી ઈચ્છા છે કે આપ અહીંયા પ્રેક્ટિસ કરો અને હું બીજે ક્યાંક પ્રેક્ટિસ કરું. આપણે બે એક જગ્યાએ પ્રેક્ટિસ નથી કરવી, અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરીએ. વિઠ્ઠલભાઈ કે પણ તું પ્રેક્ટિસ કરવા જાઈશ ક્યાં? ઘણા લોકોને ખબર નહીં હોય. વલ્લભભાઈ વકીલ બન્યા પછી એની સૌથી પહેલી પ્રેક્ટિસ એ ગોધરામાં શરૂ કરે છે. એને ગોધરા પસંદ કર્યું કે ગોધરા જઈશું. વિઠ્ઠલભાઈ કે પણ વલ્લભ, ત્યાં તો આપણને કોઈ ઓળખતું નથી. એ કે કંઈ નહીં, આપણું જ્ઞાન એ જ આપણી ઓળખાણ, આપણું જ્ઞાન એ જ આપણી ઓળખાણ, લોકો ઓળખવા માંડશે. સાહેબ, વલ્લભભાઈ પ્રેક્ટિસ કરવા માટે બોરસદ છોડી અને ગોધરા ગયા. અને જ્યારે ગોધરા પ્રેક્ટિસ ચાલુ કરીને, એ વખતે ગોધરા પ્રેક્ટિસ કરવા માટે એની પાસે ઓફિસ ભાડે લેવાના પૈસા નહોતા. ઓફિસ ભાડે લેવાના પૈસા નહીં. એ ઝવેર બાપા પાસેથી, વિઠ્ઠલભાઈ પાસેથી થોડી ઘણી મદદ મળી હતી. એ મદદમાંથી ગુજરી બજારમાં ગયા. ગુજરી બજારમાંથી એક જૂનું ટેબલ લીધું, ખુરશી લીધી, નીચે પાથરવા માટેની શેતરંજી લીધી, અને ગુજરી બજારમાંથી વસ્તુઓ લઈ અને વકીલ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી.
કેટલાક લોકોને ધંધો કરવો હોય ને તો એ પૂર્વ શરત હોય, એર કન્ડિશનર ઓફિસ, એક પીએ જોશે, પીએ એક ફલાણું જોઈ, પછી આપણે બિઝનેસ ચાલુ કરીએ. સાચી વાત, બધી વ્યવસ્થા થઈ શકે એમ હોય તો એ વ્યવસ્થા સાથે કરે, પણ વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો ભાડાની ઓફિસમાં અને ટાંચા સાધનોથી પણ બિઝનેસ શરૂ કરી શકાય. અહીંયા જેટલા બિઝનેસમેન બેઠા ને સાહેબ, કેટલીય વ્યક્તિઓએ સાવ સામાન્ય રીતે અહીંથી શરૂઆત કરી હશે અને ક્યાંના ક્યાં પહોંચી ગયા હશે. શરૂઆત સાવ સામાન્ય હશે. વલ્લભભાઈએ ગોધરાની અંદર આ પ્રેક્ટિસ શરૂ કરી. 1900ની સાલમાં એની પ્રેક્ટિસ શરૂ થઈ. હવે જરા સમજજો, એનો જન્મ છે ને સરદાર વલ્લભભાઈ પટેલનો 31મી ઓક્ટોબર 1875 અને પ્રેક્ટિસ શરૂ કરી 1900ની સાલમાં. મતલબ કે 25 વર્ષની ઉંમરે પ્લીડર તરીકેનો, વકીલ તરીકેનો અભ્યાસ પૂરો કરી અને એણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. અહીં એક બીજી વાત પણ મારે તમને કહેવી છે, જે અમુક અજાણી વાતો છે ને આપણને ખબર પડે. સરદાર સાહેબની જન્મ જયંતિ આપણે કઈ તારીખે ઉજવીએ છીએ? 31મી ઓક્ટોબર. એને રાષ્ટ્રીય એકતા દિવસ કહીએ છીએ. ભારત સરકારે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે એને જાહેર કર્યો છે. આપણે રાષ્ટ્રીય એકતા દિવસ કહીએ છીએ. રાષ્ટ્રીય એકતા દિવસ એની ઉજવણી આપણે 31મી ઓક્ટોબરે કરીએ છીએ. પણ આજે સાંભળીને જજો મોરબી વાસીઓ, સરદાર સાહેબની જન્મ તારીખ 31મી ઓક્ટોબર છે જ નહીં, છે જ નહીં. આપણે બધાય ઉજવીએ છીએ, હું ઉજવું છું, હું સ્ટેટસ મૂકું છું, સરદાર સાહેબને જન્મ જયંતિએ વંદન, પણ એની જન્મ જયંતિ જ નથી. અને આવું હું નથી કહેતો, સરદાર સાહેબ કહે છે. સરદાર સાહેબે એવું કીધું કે મારો જન્મ ક્યારે થયો એ મારા બાપાને ખબર જ નથી. એ તો નિશાળે નામ નખાવા ગયા તો જે તારીખ યાદ આવી ને એ લખાવી દીધી, એ મારી જન્મ તારીખ. અને આમાં ઘણાની એવી જન્મ તારીખ છે. સાહેબ, આપણે સરકારની અંદર જેટલા નોકરી કરતા હોય એના દલસાણીયા સાહેબ બેઠા, 6ઠા મહિનામાં સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત થાય, આહા ઢગલો એક આઈ રહે. કેટલા બધા આપણને થાય કે બધા જૂનમાં જ જન્મતા હતા સરકારી કર્મચારીઓ. તો કે ના, વરસ નો બગડે એટલે સ્કૂલમાં દાખલ કરવો હોય તો એ જૂન મહિનાની ગમે એ તારીખ લખાવી દે, આ તારીખે જન્મ લખી નાખો અને રજીસ્ટરમાં ચડી જાય. સરદાર સાહેબની એવી જ રીતે ચડેલું હતું. અને સાહેબ, આ માણસનું તમે ચરિત્ર તો જુઓ. જ્યાં કંઈ પણ સોગંદપૂર્વક પોતાની જન્મ તારીખ જાહેર કરવાની હોય ને, ત્યાં સરદાર સાહેબ હંમેશા બોલતા કે જ્યાં સુધી મને જાણ છે અને મારા શાળાના રેકોર્ડમાં લખાયેલ છે તે પ્રમાણે મારી જન્મ તારીખ 31મી ઓક્ટોબર છે. એવી રીતે એ કહેતા, સ્પષ્ટતા કરતા. પણ આપણા માટે તો 31મી ઓક્ટોબર એ જ આ મહાપુરુષનું પ્રાગટ્ય ગણવાનું. પણ સમજજો, ખરેખર એ તારીખ નથી અને કઈ છે એ કોઈને ખબર નથી. એટલે આપણે 31મી ઓક્ટોબર સ્વીકારી લેવાની. સાહેબ, બીજી વાત કહું, સરદાર સાહેબનો જ્યારે અભ્યાસ ચાલતો હતો ને, એ અભ્યાસ દરમિયાન જ એના લગ્ન થઈ ગયા હતા. 17 વર્ષની ઉંમરે ઝવેર બાપાએ એને પરણાવી દીધા હતા. 17 વર્ષની ઉંમર, હજી તો અભ્યાસ ચાલતો હતો, હાઈસ્કૂલમાં હતા અને એમના લગ્ન થઈ ગયા. ગાના ગામ હતું, ગાના ગામ, અને ગાના ગામના ઝવેરબા સાથે એમના લગ્ન થયા. હું આ બોલ્યો એટલે આમ બરોબર ધ્યાનથી કોઈ સાંભળતું હોય ને તો હળવેકથી કદાચ એમ કે સાહેબ સાહેબ તમે બોલવામાં ભૂલ કરી ગયા. ઝવેર બાપા કરતા કરતા ઝવેરબા બોલી ગયા. તમારી જાણ માટે, સરદાર સાહેબના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને સરદાર સાહેબના પત્નીનું નામ ઝવેરબા. એનું નામ એ ઝવેરબા જ છે. ઝવેરબારે લગ્ન થયા 17 વર્ષે. પણ એ વખતે લગ્ન થતા દીકરીને સાસરે લાવવાની નહીં. સાસરે તો ક્યારે લાવે? મૂર્તિઓ ઉંમર લાયક થાય, કમાતો થાય, પછી દીકરીને સાસરે લાવે. સરદાર સાહેબના લગ્ન 17 વર્ષની ઉંમરે થયેલા, પણ ઝવેરબાને સાસરે ક્યારે લાવેલા? 1900ની સાલમાં વકીલ તરીકે ગોધરામાં એને કામ ચાલુ કર્યું ને ત્યારે ઝવેરબાને છે એ ત્યાં લાવ્યા. અને ઝવેરબા અને સરદાર સાહેબ બંને ત્યાં ગોધરા ગયા. ત્યાં એમની વકીલાત ચાલુ થઈ. સાહેબ, આ માણસ એટલો વિદ્વાન, એટલો હોશિયાર, એટલો તૈયાર. વકીલ તરીકે એને જે કામ કર્યું છે ને, ગોધરા કોર્ટની અંદર એને જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી,
સૌથી વધારેમાં વધારે ફી એ વખતે આ વલ્લભભાઈ પટેલ લેતા હતા ગોધરા કોર્ટમાં. જે કેસ એને હાથમાં લીધો હોય ને જીતે જ નક્કી જ એનો નિર્ણય પહેલેથી હોય કે વલ્લભભાઈએ જે કેસ હાથમાં લીધો એ કેસમાં જીતશે. એટલા વિદ્વાન, કાયદાના એક્સપર્ટ. પણ મારે તમને જે કેવું છે સમજજો. એને જે વિદ્યાર્થી કાળ દરમિયાન એક સપનું જોયેલું કે મારે બેરિસ્ટર બનવું છે, મારે લંડન જઈને ભણવું છે, પણ આ તો વકીલાત ચાલુ થઈ ગઈ, પૈસા તો હતા નહીં. એને વકીલ તરીકે કામ કરતા કરતા બચત કરવાનું ચાલુ કર્યું. હજી ઓલું સપનું ગયું નથી. મારે બેરિસ્ટર બનવા જવું છે, મારે બેરિસ્ટર બનવું છે. સાહેબ એકદમ સાદગીથી રીએ, સાદગીથી જીવન જીવે, જેટલી બચત થઈ શકે એટલી બચત કરવાનો પ્રયત્ન કરે, પૈસા ભેગા કરતા જાય. કારણ કે સપનું હતું કે મારે લંડન જઈ અને હજી અભ્યાસ તો કરવો જ છે, બેરિસ્ટર તો થવું જ છે. એ ગોધરા વકીલાત કરતા હતા ને એ સમય દરમિયાન ગોધરામાં એક રામજીભાઈ નામની વ્યક્તિ સાથે એને મિત્રતા થઈ. એના મિત્ર બન્યા નવા રામજીભાઈ. કોર્ટ પૂરી થાય પછી સરદાર સાહેબ ને રામજીભાઈ રાતના સમયે મળે, બે મિત્રો વાતો કરે. ગોધરાની અંદર પ્લેગ આવ્યો અને પ્લેગનો રોગ આ મિત્ર રામજીભાઈને લાગુ પડ્યો. એને ચેપી રોગ ગણાય, લોકો નજીક ના જાય. અમુક પ્રકારના રોગ વખતે આપણને પોતાને અનુભવ થઈ ગયો. કોરોના જ્યારે આવ્યો સગાવાલા પણ નજીક નહોતા જતા, આપણને બધાને ખબર છે. સાવ લોહીના સંબંધ હોય પણ દૂર રહે. સાહેબ આ કોરોના વખતે જેવી સ્થિતિ હતી એવી જ ત્યાં ગોધરામાં રામજીભાઈની સ્થિતિ થઈ. કોઈ રામજીભાઈની નજીક ના જાય. પણ એના મિત્ર વલ્લભભાઈ પટેલ કોર્ટ પૂરી કરે, કોર્ટ પૂરી કરી અને સીધા રામજીભાઈની ઘરે જાય, એની બાજુમાં બેસે. પણ બોલો મિત્ર કેવો હશે? એમ કે વલ્લભ 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 તું જતો રે વલ્લભ, વલ્લભ અહીંયા નહીં. અને એમ કે નહીં, મને રોગ થાવો હોય તો ભલે થાય અને મારું જે થાવું હોય એ ભલે થાય, પણ હું મિત્રને થોડોક મૂકી દઉં આવી પરિસ્થિતિમાં. સાહેબ રોજ એમની પાસે જઈને બેસે, એમને વાતો કરે. થયું એવું કે એમના મિત્ર રામજીભાઈ એમનું અવસાન થયું. આ પ્લેગે એમને એવા બરોબરના ભરડામાં લીધા ને એમની યોગ્ય સારવાર ન થઈ શકી, એમનું અવસાન થયું. અગ્નિ સંસ્કાર વિધિ પૂરો થયો, સરદાર સાહેબ ઘરે આવ્યા. બીજા દિવસથી સરદાર સાહેબ પોતે બીમાર પડી ગયા. તપાસ કરાવી, રિપોર્ટ કરાવ્યા, ખબર પડી એને પ્લેગ. હવે તમે જોજો અહીંયા સરદાર સાહેબને પ્લેગ થયો, રિપોર્ટ બધા આવી ગયા, ખબર પડી ગઈ. સરદાર સાહેબ ઘરે આવ્યા, પત્ની ઝવેરબા ત્યાં ઘરે છે. અને સરદાર સાહેબ પોતાના પત્નીને એવું કહે છે કે તમે ઘણા સમયથી બાને ને બાપુજીને મળવા ગયા નથી, તમે બાને ને બાપુજીને મળી આવો, થોડાક સમય ત્યાં રહી આવો. એક પતિ જે પરિસ્થિતિની અંદર પોતાની પત્નીની મદદની જરૂર છે એવી પરિસ્થિતિમાં પણ પોતાના પત્નીને એવું કહે છે કે તમે અત્યારે બા અને બાપુજીને જઈને મળી આવો. બા અને બાપુજી એટલે ઝવેર બાપા અને લાડબા, કરમસદ જઈ આવો, થોડોક સમય ત્યાં રહી આવો. ભાભી હારે રહેવું હોય તો બોરસદ જઈ આવો. તમને પિયરમાં રહેવાની ઈચ્છા હોય તો ત્યાં રહી આવો. થોડોક સમય સુધી તમે ઘણા સમયથી બહાર નથી ગયા, બહાર જઈ આવો. પણ સાહેબ આ તે એટલો પ્રેમ કરનારી પત્ની હશે, એને તરત ખબર પડી ગઈ કે મને શું કામ ના પાડે. એને કહ્યું કે તાવ આવતો તો બતાવવા ગયા હતા, શું છે? વલ્લભભાઈ કે કંઈ નથી, બીજું કંઈ નથી, તકલીફ વાળું કંઈ નથી, એવું ચિંતા કરવા જેવું નથી. આમને ના પાડી ઝવેરબાઈએ કે ગમે એમ થાય હું તમને છોડીને જવાની નથી. અને સરદાર સાહેબ ઝવેરબા પાસે એ વખતે વચન લે છે કે તમે જાઓ. સાહેબ ખબર નહીં એમણે પત્ની સાથે શું વાતો કરી હશે, એમને ઝવેરબાને કેવી રીતે મનાવ્યા હશે. એ ગયા ઝવેરબા. ઇતિહાસમાં આ પ્રસંગ તમે તપાસવાનો પ્રયત્ન કરો. સરદાર સાહેબ આ સમયગાળા દરમિયાન ત્યાં ગોધરા પણ નહોતા. ઝવેરબાને એને પિયર મોકલી દીધા, થોડો સમય એ કરમસદ પણ રહ્યા હતા. સરદાર સાહેબ ક્યાં હતા એ કોઈને ખબર નથી. પણ એની બહુ નજીકની વ્યક્તિ, સરદાર સાહેબે નથી કીધું, પણ એની નજીકની વ્યક્તિ એવું કહે છે કે આ સમયગાળા દરમિયાન સરદાર સાહેબ એક શિવાલયની અંદર એક શિવજીનું મંદિર, કંઈક બારોબાર કંઈ આશ્રમ હશે
ત્યાં જતા રહ્યા હતા અને ત્યાં એકલા એકલા રહી અને દવા લઈ અને પોતાની જાતને એને સાજી કરી હતી. અને એકદમ સાજા થઈ ગયા ને પછી એ ઝવેરબાને એવું કહ્યું કે હવે તમે પાછા અહીંયા આવી જાઓ. પોતાની પત્ની બીમાર ન પડે, પોતાનો ચેપ પોતાની પત્નીને ન લાગે એના માટે પણ એને કેવી તકેદારી લીધી. ફરી પાછું યાદ અપાવું, થોડું થોડું યાદ એ કરતા રહેજો. સરદાર સાહેબના મોટા ભાઈ, નામ એનું વિઠ્ઠલભાઈ, એ પણ વકીલ છે અને વકીલ તરીકે પ્રેક્ટિસ ક્યાં કરે છે? બોરસદમાં. સરદાર સાહેબ પણ વકીલ છે પણ પ્રેક્ટિસ ક્યાં કરે છે? ગોધરામાં. હવે બોરસદની અંદર એક ઘટના ઘટી. બોરસદમાં 3 અધિકારીઓ, દરેક આ ઘટનાને સાંભળજો ધ્યાનથી. 3 અધિકારીઓ વિઠ્ઠલભાઈને બહુ હેરાન કરે. સરદાર સાહેબના મોટા ભાઈ ડિસ્ટ્રિક્ટ લીડર હતા, વકીલ હતા, પણ એને આ 3 અધિકારીઓ એટલા હેરાન કરે. વિઠ્ઠલભાઈ બહુ કંટાળી ગયા અને એને એક કાગળ સરદાર સાહેબ ઉપર લખ્યો. સરદાર સાહેબ ઉપર એક કાગળ લખ્યો અને કાગળમાં એવું લખ્યું કે વલ્લભ આ 3 અધિકારીઓ મને બહુ જ હેરાન કરે છે. વલ્લભ મને એવું થાય કે તું અહીંયા ગોધરા છો એને બદલે અહીંયા બોરસદ હોય તો મને કેવો ટેકો થાય. વલ્લભ તું જો અહીંયા બોરસદ હોય તો મને ટેકો કેવો. આવો એક કાગળ લખ્યો. એ કાગળ આવ્યો 1902 નો અંત છે. કાગળ આવ્યો, વલ્લભભાઈએ કાગળ વાંચ્યો ને એને તરત નિર્ણય લઈ લીધો. ઝવેરબાને એવું કહ્યું કે ઝવેરબા સામાન પેક કરવાની શરૂઆત કરી દો. હવે આપણે ગોધરા નથી રહેવું, આપણે બોરસદ જતું રહેવું છે. વિચારજો જરા સાહેબ, ગોધરાની અંદર એની કેવી પ્રેક્ટિસ ચાલે છે, કેવી સરસ વકીલાત ચાલે છે, અને છતાંય મોટા ભાઈને નાની એવી તકલીફ આવી. એક કાગળ લખ્યો કે વલ્લભ જો તું અહીંયા હોય તો મને કેવો ટેકો રીએ. આટલો કાગળ લખ્યો ને, એ કાગળના આધારે વલ્લભભાઈ ગોધરા છોડી અને બોરસદ જવા તૈયાર થયા. આવી ગયા સાહેબ, બોરસદ આવ્યા. બોરસદ આવીને પ્રેક્ટિસ ચાલુ કરી. મોટા ભાઈ સાથે નહીં, મોટા ભાઈની પ્રેક્ટિસ અલગ ચાલે, આમની પ્રેક્ટિસ અલગ ચાલે. પણ 1903 માં એ બોરસદ આવી ગયા, પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. બોરસદની એ પ્રેક્ટિસ દરમિયાન પેલા જે 3 અધિકારીઓ સરદાર સાહેબના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને જે બરોબરના હેરાન કરતા હતા, એમાં એક અધિકારી એક ગુનામાં આવ્યા. એની ઉપર કેસ થયો અને કેસમાં લડવા માટે સામે કોઈ એવા વકીલની જરૂર હતી. અને એવો વકીલ કોણ? આખા બોરસદમાં એક જ મળે, વલ્લભભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ ભલે સિનિયર વકીલ હતા, મોટા વકીલ હતા, પહેલેથી વકીલાત કરતા હતા, પણ વલ્લભભાઈનું જે નામ બોરસદમાં થોડા સમયમાં થઈ ગયું. એટલે આ લોકો જે ઓલી ત્રિપુટી હતી, જે 3 અધિકારીઓની ટોળકી હતી, બધા આરે નારે જ હોય, ગમે ત્યાં જાય ને બધા સાથે ને સાથે, એ વલ્લભભાઈને મળવા માટે ગયા અને વલ્લભભાઈને એવું કહ્યું કે મારા ઉપર આ કેસ થયો છે અને હું એવું ઈચ્છું છું કે મારા વતી વકીલ તરીકે તમે આ કેસ લડો. હવે જરા સાંભળજો. વલ્લભભાઈ એની આખી બધી વિગતો સાંભળીને એવું કહ્યું કઈ વાંધો નહીં, તારા વતી કેસ લડીશ, કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. શું શરત છે? અને હવે વલ્લભભાઈ જે શરત મૂકે છે ને સાહેબ, એ ખબર નહીં મોકાની રાહ જોતા હોય કે જે હોય, એમણે એવું કહ્યું કે હું તમારો કેસ લઉં, પણ એક શરતે કે તમે મારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પાસે જાઓ, એ તમને ભલામણ ચિઠ્ઠી લખી આપે અને ભલામણ ચિઠ્ઠી લઈને આવો તો હું તમારો કેસ લઉં, ત્યાં સુધી હું કેસ નહીં લઉં. કરવું હું આના જેવો વકીલ તો બીજો મળે નહીં. એટલે આ 3 ટોળકી મળવા માટે વિઠ્ઠલભાઈ પાસે ગઈ. જે વિઠ્ઠલભાઈ 3 થી ડરતા હતા, જે વિઠ્ઠલભાઈને આ 3 હેરાન કરતા, એ જ વિઠ્ઠલભાઈની સામે આવીને ઉભા રહ્યા. અને સામે આવીને ઉભા રહ્યા એટલું નહીં, વિઠ્ઠલભાઈને વિનંતી કરે છે એક ચિઠ્ઠી લખી દો ને, ભલામણ ચિઠ્ઠી. વિઠ્ઠલભાઈ આ પ્રસંગને યાદ કરતા એવું નોંધે છે કે એ સમયે આમ મને અંતરથી એટલો આનંદ થતો હતો. વાહ વલ્લભ વાહ, આ 3ને હું કોઈ રીતે હરાવી શકું એમ નહોતો, પણ આ 3ને તે મારી પાસે ચિઠ્ઠી લખાવવા માટે મોકલ્યા. સાહેબ, વિઠ્ઠલભાઈએ ચિઠ્ઠી લખી આપી, પણ એ વખતે એને જે આનંદ આવતો હશે. અને ચિઠ્ઠી લઈને આવ્યા અને પછી વલ્લભભાઈ એનો કેસ લીધો. એ જ સાંજે વિઠ્ઠલભાઈ સામેથી વલ્લભભાઈને મળવા માટે ગયા
અને પોતાના નાના ભાઈને ભેટીને એટલો આનંદ વ્યક્ત કર્યો છે કે વલ્લભ તે આજે જે કામ કર્યું છે ને, હું કોઈ રીતે એનું ઋણ ચૂકવી શકું એમ નથી.